નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનું નામ જ્યારે ગુંજતું હોય ત્યારે અચાનક જ આ સમાચાર સામે આવતાની સાથે જ સૌ લોકો ચોંકી ગયા છે કે આખરે મુકેશ અંબાણી જે છે એમણે પોતાનું ઘર છોડ્યું છે અને પહોંચી ગયા છે કોકિલાબા અંબાણી પાસે। જી હા દોસ્તો, કોકિલાબા અંબાણી અત્યારે ક્યાં છે તમને ખબર જ હશે। અચાનક જ એમની તબિયત લથડતાની સાથે જ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા અને એમના સમાચાર આપણી સામે આવી રહ્યા હતા। શું છે અપડેટેડ માહિતી જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ કોકિલાબા જલ્દીથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના અવશ્ય કરજો અને વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ। સૌથી પહેલાં વાત કરી દઈએ કે આ ઘટના 2 દિવસ પહેલાંની છે કે જ્યારે આ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીના જે માતૃશ્રી છે કોકિલાબા અંબાણી અચાનક જ એમની તબિયત લથડી હતી। આ પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે। આખરે ડૉક્ટર દ્વારા તો એવું નિવેદન કોઈ સામે આવ્યું નહોતું, પરંતુ એવી વાતો જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાય છે, અહેવાલ મુજબ જોઈ શકાય છે કે કોકિલાબા અંબાણી આમ તો સ્વસ્થ જ હતા, પરંતુ ઉંમરના કારણે, એટલે કે કોકિલાબાની ઉંમર 91 વર્ષ છે। ક્યારેક અનિલ અંબાણી સાથે જોવા મળે છે તો પછી ક્યારેક એમના દીકરા મુકેશ અંબાણી સાથે કોકિલાબા જોવા મળે છે। બંને દીકરાઓ સાથે રહેતા કોકિલાબા આજે પણ એકદમ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે। એમની વહુઓ પણ એમને ખૂબ સાચવે છે। આખરે નીતા અંબાણી અને ટીના અંબાણી હોય, બંને કોકિલાબાને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ 91 વર્ષની ઉંમરે એમના એવું કહેવામાં આવે કે ઉંમરના કારણે એમની તબિયત લથડી હોય એવા સમાચાર સાંભળતાની સાથે જ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આ બંને ભાઈઓ હોસ્પિટલે દોડી જાય છે। એવી વાતો સામે આવે છે કે અનિલ અંબાણી પણ એમના બાની ખબર કાઢવા માટે હોસ્પિટલમાં પહોંચે છે। મુંબઈની એક લક્ઝરિયસ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમની તબિયત વિશેની વિશેષ માહિતી સામે આવી નથી, પરંતુ ઉંમરના કારણે જ સામાન્ય રીતે તબિયત લથડી હોય એવી વાતો જ્યારે સામે આવી રહી હતી ત્યારે બીજી તરફ અનિલ અંબાણી છે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જી હા દોસ્તો, અંબાણી પરિવારના દરેક સભ્યો જે છે એ તો દોડી જ ગયા હતા। એમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના પરિવારના સભ્યો હોય કે પછી અનિલ અંબાણી હોય, તમામ લોકો દોડી ગયા હતા। અનિલ અંબાણીની મુશ્કેલીમાં એટલા માટે વધારો થઈ રહ્યો છે, આવું અમે તમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વાત એવી છે કે કોકિલાબા એક તરફ હોસ્પિટલમાં એડમિટ હતા, એમની સારવાર ચાલી રહી હતી, તો બીજી તરફ એમના દીકરા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી ઉપર સીબીઆઈ દ્વારા એમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા। આ એમની મુશ્કેલીમાં વધારો થતાની સાથે જ સૌ લોકો ચિંતામાં હતા કે આખરે અનિલ અંબાણી સાથે આવું કેમ થઈ રહ્યું છે। એક તરફ એમના બાનું ચિંતા હતી અને બીજી તરફ હવે એવું કહેવામાં આવી રહ્યું હતું કે સીબીઆઈ દ્વારા એમના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે। આજે 2000 કરોડની કંપનીના માલિક ગણાતા અનિલ અંબાણીના દીકરાઓએ ખૂબ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે, તો બીજી તરફ મુકેશ અંબાણી પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં આજે પણ સ્થાન ધરાવે છે। એમના બા કોકિલાબા પણ એકદમ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે, પરંતુ દોસ્તો એ વાત જાણીને તમને પણ આંચકો લાગશે અને નવાઈ લાગશે કે આજે પણ આ 91 વર્ષની ઉંમર છે અને છતાં પણ કોકિલાબા કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલે છે। તમારે ડિક્શનરી લઈને એમની સામે બેસો તો તમારા શબ્દો ઓછા પડે એવા આ કોકિલાબાનું અંગ્રેજી છે એમને જોઈને સૌ લોકો ચોંકી જતા હોય છે। આ વાત ધીરુભાઈ અંબાણીના સમયની છે કે ધીરુભાઈ અંબાણી જ્યારે જીવિત હતા ત્યારે એમની સાથે કોકિલાબા ફરતા ત્યારે એમને આ શીખવાની ફરજ પડી હતી। ત્યારથી લઈને આજે પણ તેઓ ખૂબ એવું કહેવામાં આવે કે ઓછું ભણેલા પણ ભણેલાને પણ ટક્કર આપે છે। ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે અવશ્ય જણાવજો। કમેન્ટ બોક્સમાં કોકિલાબા માટે પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા। અને હા, આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।